નમસ્કાર મિત્રો, આપનું ટેકનિકલ ગુરુજી રાજુ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, તહેવારો તો આપણે બધા જ ઉજવીએ છીએ, જેમ કે ધાર્મિક તહેવારો જેમાં દિવાળી, હોળી, જન્માષ્ટમી, કુટુંબ આધારિત તહેવારો જેવા કે રક્ષાબંધન, ભાઈબીજ, રાષ્ટ્રીય તહેવારો જેવા કે સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન. પણ શું તમને ખબર છે કે ગુરુ અને શિષ્ય માટે પણ ખાસ 2 તહેવારો ઉજવાય છે? ચાલો થોડા સેકન્ડ માટે વિડીયો પોઝ કરો અને યાદ કરવાનો પ્રયાસ કરો. યાદ આવ્યું? જો ન આવ્યું હોય તો હું કહી દઉં. 1. ગુરુ પૂર્ણિમા અને 2. શિક્ષક દિન. હા મિત્રો, આજનો વિડીયો છે શિક્ષક દિન પર આધારિત. આ વિડીયોમાં આપણે સાથે મળીને 3 ખાસ વસ્તુઓ તૈયાર કરીશું. 1. શિક્ષક દિન માટે એક સુંદર સંદેશ, હેપી ટીચર્સ ડે સાથે. 2. એ સંદેશને અનુરૂપ એક આકર્ષક ચિત્ર. નંબર 3. એ ચિત્રમાંથી તૈયાર કરેલો એક નાનો મજેદાર વિડીયો. તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે કોમ્બો એટલે કે લર્નિંગ પ્લસ ફન એક્ટિવિટી બનવાનો છે. એટલા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના આખો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોમાં તમને શું જોવા મળશે તે જણાવી દઉં. 1. મેસેજ. 2. ઇમેજ. 3. વિડીયો. મિત્રો, આ બધું જ બનાવવા માટે તમારે કોઈ પણ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષા શીખવાની જરૂર નથી કે પૈસા ખર્ચીને કોઈ પેડ સોફ્ટવેર કે એપ્લિકેશન ખરીદવાની કે ડાઉનલોડ કરવાની જરૂર નથી. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે આ બધું જ તમે ફ્રીમાં એટલે કે મફતમાં એક પણ પૈસો ખર્ચ કર્યા વિના બનાવવાના છો. તમારી પાસે એક મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર હોવું જરૂરી છે. દરેક વસ્તુ હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં શીખવાડીશ. જો કંઈ પણ ખબર કે સમજ ન પડે તો મને કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, આ વિડીયો 2 સ્ટેપમાં બનેલો છે. પ્રથમ સ્ટેપ ChatGPT અને બીજું સ્ટેપ ગ્રોક GROK. ChatGPTની મદદથી આપણે 2 કામ કરીશું. 1. હેપી ટીચર્સ ડેનો મેસેજ ChatGPT પાસે લખાવીશું અને હેપી ટીચર્સ ડેના ચિત્ર બનાવવા માટેનો પ્રોમ્પ્ટ તેની પાસેથી લખાવીશું. ઇમેજ પ્રોમ્પ્ટ બનાવ્યા પછી એ ઇમેજ પ્રોમ્પ્ટને ગ્રોક સાઇટ ઉપર જઈને ઇનપુટ કરીશું અને ત્યાંથી આપણું હેપી ટીચર્સ ડેનું ચિત્ર તેમજ વિડીયો ક્લિપ બનાવીશું. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીને ChatGPT ટાઈપ કરીને એન્ટર કી દબાવીશું. હવે આપની સમક્ષ આ રીતની એક વિન્ડો ઓપન થઈ જશે. ChatGPT વાળી લિંક ઉપર ક્લિક કરીશું. હવે આ પ્રોમ્પ્ટ બોક્સમાં આપણે ChatGPTને હેપી ટીચર્સ ડે વિશે મેસેજ લખવાનું કહીશું. આપણે અહીંયા અંગ્રેજીમાં ટાઈપ કરીશું, પરંતુ એનું ગુજરાતી રૂપાંતર ChatGPT સમજી લેશે. જેમ કે મારે મારા એક શાળાના શિક્ષકને હેપી ટીચર્સ ડેનો સુંદર મેસેજ મોકલવો છે. તે માટે એક સરસ પ્રોમ્પ્ટ લખી આપો. હવે અપ એરો પર ક્લિક કરીશું. ChatGPT તરત જ આપના માટે એક સુંદર હેપી ટીચર્સ ડેનો મેસેજ લખી આપશે અને આ રીતે તમારા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરી દેશે. આપ જોઈ શકો છો કે ChatGPTએ તમારા માટે કેટલો સુંદર મેસેજ લખીને તૈયાર કર્યો છે. આ મેસેજ અહીંથી કોપી કરીને WhatsApp દ્વારા તમારા શિક્ષકને મોકલી શકો છો. હવે આપણે ChatGPTને તે માટે એક સુંદર ચિત્ર બનાવવાનું કહીશું. તેના માટે પ્રોમ્પ્ટ બોક્સમાં એક પ્રોમ્પ્ટ લખીશું, જેમ કે રાઇટ અ યુનિક પ્રોમ્પ્ટ ટુ ક્રિએટ ઇમેજ અને
એન્ટર કી પ્રેસ કરીશું. મિત્રો, આપ જોઈ શકો છો કે ચેટ જીપીટીએ ચિત્ર બનાવવા માટે એક સુંદર પ્રોમ્પ્ટ તૈયાર કરી દીધો છે અને તે તમારા સ્ક્રીન ઉપર આ રીતે ડિસ્પ્લે કરશે. પરંતુ આપ જોઈ શકો છો કે ચેટ જીપીટીએ બનાવેલો પ્રોમ્પ્ટ એ બરાબર નથી. આ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીશું તો આ રીતનું કંઈક ચિત્ર બનશે. કારણ કે ચિત્ર બનાવવાના પ્રોમ્પ્ટમાં આપણે હેપી ટીચર્સ ડે એવો શબ્દ કે વાક્યનો ઉલ્લેખ જ કર્યો નથી. તો હવે આપણે નવો પ્રોમ્પ્ટ લખવાનું કહીશું. મારે આવો પ્રોમ્પ્ટ જોઈતો નથી. ઇમેજ બનાવવા માટેનો પ્રોમ્પ્ટ લખો, સંદેશો બનાવવા માટેનો નહીં. હવે આ પ્રોમ્પ્ટ બોક્સમાં આપણે પ્રોમ્પ્ટ લખવાની શરૂઆત કરીશું. ચેટ જીપીટી લગભગ બધી જ ભાષા સમજી અને લખી તેમજ વાંચી શકે છે. તેથી આ પ્રોમ્પ્ટમાં આપણે અંગ્રેજી, હિન્દી, મરાઠી કે ગુજરાતી લેંગ્વેજમાં પણ લખી શકીએ છીએ. આપણો મેસેજ લખાઈ ગયો છે. હવે એન્ટર કી પ્રેસ કરીશું. મિત્રો, આપ જોઈ શકો છો કે ચેટ જીપીટીએ ખૂબ જ ઝડપથી અને સુંદર રીતે ચિત્ર બનાવવા માટેનો નવો પ્રોમ્પ્ટ લખીને આપણને આપી દીધો છે. હવે આપણે ચેટ જીપીટીને એક એવો પ્રોમ્પ્ટ ઉમેરવાનું કહીશું કે જેથી ચિત્ર 4K એટલે કે HD ક્વોલિટી, રિયલ લાઈફ જેવું અને સિનેમા જોતા હોય તેવું લાગે. તે માટે આ મુજબનો પ્રોમ્પ્ટ લખીશું. 3D રેન્ડર 4K અલ્ટ્રા સિનેમેટિક રિયલિસ્ટિક 16:9 સ્ટાઇલ અને અપ એરો પર ક્લિક કરીશું. મિત્રો, આપ જોઈ શકો છો કે ચેટ જીપીટીએ ચિત્ર બનાવવા માટે નવો પ્રોમ્પ્ટ આ રીતે ખૂબ જ ઝડપથી તૈયાર કરીને આપની સમક્ષ ડિસ્પ્લે કરી દીધો છે. તો મિત્રો, હવે ચેટ જીપીટીએ તૈયાર કરી આપેલ પ્રોમ્પ્ટને આપણે કોપી કરી લઈશું અને એક નવા સેશનમાં grok.com સાઇટ ઓપન કરીને ત્યાં આ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીશું. અહીં સર્ચ બાર બોક્સમાં grok ટાઈપ કરીને એન્ટર દબાવીશું. હવે ગ્રોક લખેલ લિંક ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતા જ તમારા સ્ક્રીન ઉપર આ રીતે એક નવી વિન્ડો ખુલી જશે. અગાઉ કોપી કરેલો પ્રોમ્પ્ટ ગ્રોકના પ્રોમ્પ્ટ બોક્સમાં આપણે પેસ્ટ કરીશું. હવે અપ એરો પર ક્લિક કરીશું. આપ જોઈ શકશો કે થોડી જ વારમાં તમારા સ્ક્રીન ઉપર પ્રોમ્પ્ટને અનુરૂપ 3 થી 4 જુદા જુદા ચિત્રો ડિસ્પ્લે થયેલા જોવા મળશે. પ્રથમ ચિત્રના ડાઉન એરો ઉપર ક્લિક કરતા જ આ ચિત્ર તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં કોપી થઈને સેવ થઈ જશે. હવે પ્રથમ ચિત્રના મધ્ય ભાગમાં ક્લિક કરતા એ ચિત્ર આ રીતે મોટું થઈને તમારા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. અહીં પણ એક ડાઉનલોડનું બટન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરવાથી પણ તમારું ચિત્ર ડાઉનલોડ ફોલ્ડરમાં કોપી થઈ જશે. મિત્રો, આપ જોઈ શકતા હશો કે અહીંયા મેક વિડીયોનું એક બટન છે. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ તમારા ચિત્રનું વિડીયોમાં રૂપાંતર થવાનું શરૂ થઈ જશે. આપ અહીંયા એ પણ જોઈ શકો છો કે ધીરે ધીરે પર્સન્ટેજ પણ વધી રહ્યા છે. 100% થઈ જતા જ તમારો વિડીયો સ્ક્રીન ઉપર આપોઆપ ડિસ્પ્લે થવા લાગશે. જો કેટલો સરસ વિડીયો તૈયાર થઈને ડિસ્પ્લે થઈ રહ્યો છે. મિત્રો, વિડીયોની નીચે એક ડાઉનલોડનું બટન દેખાતું હશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારો વિડીયો તમારા કમ્પ્યુટરના કે લેપટોપના ડાઉનલોડ ફોલ્ડરમાં સ્ટોર થઈ જશે. મિત્રો, આપ જોઈ શકો છો કે વિડીયોમાં શિક્ષિકાએ લાલ રંગની સાડી પહેરી છે. હવે બેક જઈને બીજું ચિત્ર પસંદ કરીશું અને તેનો પણ વિડીયો બનાવીશું અને પછી જોઈશું કે આ વિડીયોમાં શું શું ફેરફાર થયા છે. હવે બીજા નંબરના ચિત્ર ઉપર ક્લિક કરીશું. મિત્રો, આપ જોઈ શકો છો કે બીજા નંબરના ચિત્રમાં શિક્ષિકાએ પીળા રંગ જેવી સાડી પહેરી છે. હવે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરીને ચિત્રને ડાઉનલોડ કરી લઈશું.
હવે મેક વિડીયો બટન ઉપર ક્લિક કરીને વિડીયો બનાવી લઈશું. આપ જોઈ શકો છો કે વિડીયો બનવાનું શરૂ થઈ ચૂક્યું છે. થોડી જ વારમાં આપનો વિડીયો બનીને તૈયાર થઈ જશે અને તમારા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવા લાગશે. આપ જુઓ કેટલો સુંદર વિડીયો બની ગયો છે. હવે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારો વિડીયો ડાઉનલોડ ફોલ્ડરમાં કોપી થઈને સેવ થઈ જશે. હવે બેક બટન ઉપર ક્લિક કરીશું. આવી જ રીતે બાકીના બે ચિત્રો ઉપર વારાફરતી ક્લિક કરીને વિડીયો બનાવી શકાય. ત્યારબાદ જે વિડીયો તમને ગમે તે વિડીયોને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે બીજા કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા તમારા શિક્ષકને મોકલી શકાય. તો મિત્રો, જોયું ને તમે, ChatGPT અને ગ્રોક જેવી AI ટૂલ્સની મદદથી કેટલી સહેલાઈથી, સરળતાથી અને ઝડપથી અને હા, બિલકુલ ફ્રીમાં એક શાનદાર હેપી ટીચર્સ ડેનો વિડીયો બનાવી શકાય છે. આ રીતનો ઉપયોગ કરીને તમે આવા અનેક પ્રકારના વિડીયો બનાવી શકો, ચાહે તે ઉત્સવ વિશે હોય, ઇન્ફોર્મેટિવ હોય કે એજ્યુકેશનલ. મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવા જ નવા ઉપયોગી અને મજાના વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે. તો ચાલો મળીએ આવી જ એક નવી ટિપ્સ સાથે એક નવા વિડીયોમાં. મિત્રો, યુટ્યુબ ચેનલ ઉપર આ મારો પહેલો વિડીયો છે. તમારો પ્રતિસાદ મારા માટે ખૂબ જ મહત્વનો છે. કૃપા કરીને કોમેન્ટમાં આપના વિચારો અને સૂચનો જણાવો. ખાસ કરીને જો કોઈ ભૂલો અથવા સમસ્યા નજર આવે તો. તમારી સલાહ મારું માર્ગદર્શન બનશે અને મને વધુ સારું કન્ટેન્ટ બનાવવા પ્રેરણા આપશે. આભાર.